નમસ્કાર સર, એઝ એ ડાયરેક્ટર આપ કઈ ફિલ્મ લઈને આવી રહ્યા છો? हमारी फिल्म છે જિંદગી હજી બાકી છે દોસ્ત. આ એક સિનિયર સિટીઝન ઉપર આધારિત, સિનિયર સિટીઝનના લાઈફ ઉપર આધારિત એક ફિલ્મ છે. આ એક નવો જ એક્સપેરિમેન્ટ છે કે સિનિયર સિટીઝન એવું સમજે કે જેમ ઉંમર થાય તો આપણે મૃત્યુની નજીક જઈ રહ્યા છીએ. પણ મારું વિચારવું એવું છે કે જેમ ઉંમર વધે, એ માત્ર ઉંમર એક આંકડો છે. એક એની ઉંમર વધે તે સાચી વાત, પણ એમનું જનૂન, એમનો જુસ્સો એ બધું અકબંધ જ હોય છે. શરીર થોડું ફિઝિકલી આપણે અશક્ત થઈએ, પણ માનસિક તો શક્તિશાળી જ હોઈએ છે. એટલે એ પ્રકારનો મેસેજ એક સમાજને આપવા માટે કે આવનારી પેઢી માટે શું કરવું જોઈએ સિનિયર સિટીઝનોએ, કે ડરવું ના જોઈએ, ડર જીવનમાંથી કાઢી નાખવો જોઈએ. આ એક વન લાઇન મેસેજ આ ફિલ્મનો એ છે કે બધા વડીલોએ સાથે રહીને પોતાના જીવનમાંથી ડર કાઢીને, ડર શબ્દ કાઢીને જીવન જીવવું જોઈએ. એ જ આ ફિલ્મનો એક સારાંશ છે. આ ફિલ્મના કોણે કોણે ભાગ લીધો છે? એક્ટર્સના નામ વગેરે જણાવશો? આ ફિલ્મની અંદર મેઇન કેરેક્ટર છે મેહુલભાઈ બુચ, બીજા છે જયમિનીબેન ત્રિવેદી, રાગીભાઈ જાની, ભરતભાઈ ઠક્કર, નવીનભાઈ રાવલ, હરીશભાઈ પંડ્યા, ક્રીના પાઠક, દીપેન રાવલ અને બાળ કલાકાર છે કૃષ્ણ જોશી. થેન્ક યુ વેરી મચ. પિનાકીનભાઈ, એ એડવોકેટ ભાર્ગવ, આ છે રાગીભાઈ જે ગેટઅપમાં આવ્યો ને, એ તમે જે જોયા ને એ ઓળખી નહીં શકો. મેં તમને પહેલા બી કીધું હતું કે જે વિગ પહેરીને જે હતા એ આ રાગીભાઈ છે, જે એડવોકેટ ભાર્ગવ. અને રાકેશ ભાર્ગવ ક્યાં બેઠા છે? આ રાકેશ ભાર્ગવ છે, બરાબર, એ બાપ બેટા છે. અને મેહુલભાઈ છે, એમના દીકરા શ્યામ મખેજા છે, એ બોમ્બે છે, પણ અત્યારે અનિવાર્ય સંજોગોમાં આવી નથી શક્યા. નેક્સ્ટ જ્યારે શો રાખીશું ત્યારે ટિકિટ નથી મળતી. અરે ભાઈ એક વાર તાળીઓથી વધાવીએ. કેમેરા વર્ક બધું રૂપાંગભાઈનું છે અને સાથે આ મારા સહયોગી એટલે રૂપાંગભાઈ. અને આજે આખું જે ફ્રેમ જોઈએ આપણે, એ રૂપાંગભાઈની મહેનત, એડિટિંગની એમની મહેનત છે, બરાબર છે. બીજા બધા ઘણા પાસા છે, બધા મિત્રો નથી આવ્યા. નમસ્કાર સર, આજે આ ફિલ્મ તમે નિહાળી, આપ શું મેસેજ આપવા માગો છો? એક્સલન્ટ અને અદ્ભુત. ઘણા વર્ષો પછી આવી સરસ ગુજરાતી ફિલ્મ જોવા મળી. પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી, સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન કરે તેવી આ ફિલ્મ છે. એકવાર નહીં, બે વાર નહીં, વારંવાર જોવાય એવી આ ફિલ્મ છે. થેન્ક યુ સર. નમસ્તે સર, આ ફિલ્મ વિશે તમને ખાસ શું જાણવા મળ્યું? ખરેખર અદ્ભુત ફિલ્મ બનાવી છે. ગુજરાતી ફિલ્મની અંદર અલગ અલગ પ્રકારના મેસેજ મળતા હોય છે, પરંતુ આ ફિલ્મની અંદર આવવાવાળી પેઢીને એક સારો મેસેજ મળે છે. જે વર્તમાન પેઢી છે એને પણ સારો મેસેજ છે, અને વૃદ્ધો માટેનો ખાસ મેસેજ છે કે સંસ્કારનું સિંચન તમે ખૂબ સારું કર્યું, પણ મિત્ર વર્તર સર્કલ કે બીજા કોઈ કારણોસર છોકરાઓ પોતાનું કયું માનતા નથી, પોતાની પિતાની પ્રોપર્ટી ઉપર એવી દાનત રાખી અને ઘણી બધી મુશ્કેલીઓ પરિવારમાં સર્જન કરતા હોય, તો પોતાના સંતાનો સાથે પણ લડી ઝઝૂમી અને કઈ રીતે જીવન સારી રીતે વ્યતીત કરી શકાય એના માટેનો ઉત્તમ એક દાખલો છે. થેન્ક યુ સર. આપનો મેસેજ આપશો? આપણે આ જે પિક્ચર બન્યું છે એ સિનિયર સિટીઝન માટેનું છે, અને સિનિયર સિટીઝન હારવું ના જોઈએ, છોકરા જોડે નમવું ના જોઈએ, એ રીતનો મેસેજ છે. અને છોકરાએ પણ આ રીતે મા બાપ જોડે પેલું ના કરવું જોઈએ, એના માટેનું આ પિક્ચર છે. અને બહુ સારી રીતે અને બધાનું કોઓપરેશન અહીંયા મળ્યું છે. મેહુલભાઈએ બહુ સરસ રીતે કામ કર્યું છે. જાનીભાઈએ તો ગજબ કરી નાખ્યું છે, અને એમના છોકરા તરીકે અને વકીલ તરીકે એમનો બી રોલ બહુ સારો છે. અને ભરત ઠક્કર સાહેબ એ તો બહુ મસ્ત બોલ્યા છે. અને બીજા ઘણા બધા જે સહાયક રોલ છે અને જુનિયર કલાકારો, એમનો પણ સપોર્ટ સારો મળ્યો છે, અને એમને પણ આવકાર્ય કર્યો છે. એના બદલ
પ્રોડ્યુસરનો ખૂબ ખૂબ આભાર. અને આ પિક્ચર આગળ ગમવું જોઈએ અને ગમશે એવી મારી સદી ઈચ્છા છે. Thank you, sir. શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. નમસ્તે મેડમ. નમસ્કાર. આજના પ્રીમિયર શો જે હતો ફિલ્મનો, આપ એક પ્રેક્ષક તરીકે આવો છો, તમને શું આમાંથી મેસેજ શીખવા મળે? નમસ્કાર, મારું નામ ભૈરવી હેમંત કોશિયા છે અને મેં આ ફિલ્મ જોઈ. એમાં સૌથી વધારે મને એવું લાગ્યું છે કે એક ગુજરાતી ફિલ્મ જે એક આપણને હિન્દી ફિલ્મ ને ગુજરાતી ફિલ્મ જે આપણને જે ભેદ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતી એટલે એનો ગ્રેડ જુદો હોય, પણ આ ફિલ્મ ખરેખર અદ્ભુત ફિલ્મ છે અને બાળકોમાં સંસ્કારનું સિંચન કરે, વડીલોને એક હિંમત આપે એવું ખૂબ જ સુંદર પિક્ચર છે, જેમાં બધી જ રીતેની સ્ટોરી, એના જે કલાકારો છે એકથી ચડિયાતા કલાકારો ખૂબ જ જાણીતા અને ખૂબ જ નેચરલ અને સુંદર એક્ટિંગ કરી છે. આ ઉપરાંત ડિરેક્શન બાય ઓલ મીન, એની લોકેશન બધું એટલું નેચરલ લાગે છે, મેકઅપ એવરીથિંગ ઇઝ સો નેચરલ અને ખરેખર બધાએ મારી દ્રષ્ટિએ જોવું જ જોઈએ. અને જેટલો આ ફિલ્મ જેટલા લોકોને બોલાવશો બતાવશો એ ઓછું પડશે એવું કહી શકાય. અને બધા આર્ટિસ્ટો, પ્રોડ્યુસર, ડિરેક્ટર બધાને કોંગ્રેચ્યુલેશન્સ અને વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. બહુ જ સરસ આ ફિલ્મ જશે એવી મારી અંતઃકરણની શુભેચ્છાઓ છે અને એ 100% હિટ જશે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ મેડમ. નમસ્તે મેડમ, આપ શું મેસેજ આપવા માગો છો? આ પિક્ચર એક જે ગુજરાતી સુપર ડુપર હિટ સાબિત થશે અને સિનિયર સિટીઝન પ્લસ યુવા પેઢીના બેઉને મેસેજ આપતું છે. અને આની અંદર જે આપણે આ જિંદગી હજી બાકી છે દોસ્ત, એ જે આ પિક્ચર છે એની અંદર તમામ વર્ગના લોકોને આ મેસેજ મળી રહ્યો છે કે આવનાર પેઢીને બી સિનિયર સિટીઝન પાસેથી શીખવાનું છે અને સિનિયર સિટીઝન લોકોએ બી નવી પેઢીને આ બતાવવાનું છે કે જિંદગી હજી બાકી છે દોસ્ત. થેન્ક યુ વેરી મચ. આપનો મેસેજ આપશો? હા, આ પિક્ચરની એક એવી ખાસિયત બતાવવામાં આવે છે કે અત્યારની જે જેન્સી ટાઈપની પેઢી જે ચાલુ થઈ છે એ સિનિયર સિટીઝનોને જે માન સન્માન નથી આપી શકતી અને પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે, પણ એ એવું નથી સમજતા કે જ્યાં માતા પિતા છે ત્યાં તે નથી. જે માતા પિતા કરી શકે છે તે પોતે કરી શકતા નથી. એના માટેનો એક સંદેશ છે કે કહેવત છે કે બાપ છે એ બાપ જ રહે છે અને દીકરો છે એ દીકરો જ રહે છે. થેન્ક યુ. થેન્ક યુ. નમસ્કાર સર, આપ શું મેસેજ આપવા માગો છો આ ફિલ્મ વિશે? આ ફિલ્મ જોયા પછી એવું લાગે છે કે સિનિયર સિટીઝનના જીવનમાં જે કંઈ વાસ્તવિક ઘટના બને છે એનો અહીંયા ચિતાર આપેલો છે અને આ જે જૂની પેઢી છે એ કેવી રીતે સામનો કરી અને છે એ આગળ વધી શકે એનો એક રસ્તો બતાવ્યો હોય છે. અને ખરેખર કોઈ જિંદગીનો કોઈ એવો પડાવ નથી કે અહીંયા આપણે અટકી જઈએ કે હારી જઈએ. આપણે છે સતત છે જો પ્રશ્નો સામે લડતા રહીએ તો અંતે જીતી શકાય છે. એ આ પિક્ચરનો મેસેજ છે. એક્ટરોએ ખૂબ ઉત્તમ કામ કર્યું છે. ફિલ્મની માવજત ખૂબ સરસ રીતે થઈ છે. કાસ્ટિંગ સરસ થયું છે. આ પિક્ચર જોવું જ જોઈએ દરેક ગુજરાતીઓએ, એવી હું ખાસ અપીલ કરું છું. ધન્યવાદ. થેન્ક યુ સર. નમસ્તે જી, આપનો મેસેજ આપશો? મેં આ પિક્ચર જોયા પછી પણ મને પણ એવું લાગ્યું એઝ અ યંગસ્ટર તરીકે આપણે યંગસ્ટરોને પણ આ પિક્ચર જોયા પછી એવું શીખવું છે કે આપણા વડીલોને સાથે રાખીને વડીલોનો આદર થાય અને વડીલો સાથે આ પિક્ચર જોઈએ અને દરેક વડીલોનો આદર અને સન્માનથી જળવાય એવું કરવું જોઈએ. થેન્ક યુ. નમસ્તે, તમારો મેસેજ આપશો? નમસ્તે, મેં જિંદગી હજી બાકી છે દોસ્ત એ પિક્ચર જોયું છે આજે. એ પિક્ચર તરફથી એક શીખવા મળ્યું છે મને કે અમારે વડીલોનો આદર કરવો જોઈએ. અમારી જે જનરેશન છે અત્યારની એ આદર કરવાનું, સન્માન કરવાનું ભૂલી ગઈ છે અને એના સંસ્કારોને ભૂલી ગઈ છે. એ સંસ્કારો આ મૂવી જોઈને અમને શીખવા મળે છે આજે. અને આ મૂવી મોસ્ટ વ્યૂ છે તો બધાએ જોવી જોઈએ. બધાએ વિથ ફેમિલી સાથે જોવા જેવી આ મૂવી છે. તો જેમ બને એમ આ મૂવીને શેર કરો અને જુઓ. થેન્ક યુ. થેન્ક યુ. સાથે જોઈ ન શકીએ એટલે એ પ્રકારની એક ઉચ્ચ કક્ષાની ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે એ આપણે આગળ જોઈશું જ. એમાં આ સબ્જેક્ટ
લગભગ 5-6 વર્ષથી સિનિયર સિટીઝન માટેનો સબ્જેક્ટ મારા મગજમાં ચાલતો હતો. એ કોન્સેપ્ટ પ્લાન કર્યો અને પછી મેં મેહુલભાઈ સાથે ડિસ્કશન કર્યું. મેહુલભાઈ થિયેટરના છેલ્લા 30-35 વર્ષથી થિયેટર સાથે, ફિલ્મ સાથે, ટીવી મીડિયા સાથે જોડાયેલા ખૂબ સિનિયર આર્ટિસ્ટ છે. એમની માટે કોઈ જોરદાર તાળીઓ બતાવી. પછી એટલે 30 વર્ષથી અને પછી મેં મેહુલભાઈ સાથે આ વિષયનો સબ્જેક્ટની ડિસ્કશન કરી કે મેહુલભાઈ આ સિનિયર સિટીઝન ઉપર એક સબ્જેક્ટ એની ઉપર ફિલ્મ બનાવી છે. અમે 1 થી 1.5 વર્ષ આ ફિલ્મ માટે સ્ક્રિપ્ટ માટેની ડિસ્કશન કર્યું. 1 થી 1.5 વર્ષ કે આ નહીં આ સૌથી વધારે ફિલ્મો કરી છે અને સ્ટેટ ટીવીની વાત તો ઘણી બધી છે, ઘણું બધું નામ છે. એવી રીતે અમારા મિત્ર ભાઈ રાગી જાની, આવો રાગી જાની સ્ટેટ રીતે એમને ફિલ્મ લખી છે. એના ડાયલોગ, એની વાત, એનો વ્યવહાર એ તો આપણે ફિલ્મમાં હમણાં જોઈશું એટલે કે વધારે વાત નથી કહેતો, પણ ખૂબ સુંદર એમને અનુભવનો નિચોડ 30 વર્ષના એમના અનુભવનો થિયેટરનો, સ્ક્રિપ્ટ રાઇટિંગનો એ બધું ઉતાર્યું. ખૂબ સુંદર ડાયલોગ લખાયેલા છે. ઘણી વખતે તો એટલા બધા લાંબા ડાયલોગ છે તો ઘણા બધા કહેતા હતા જૈમિનીબેન કે આટલા લાંબા ડાયલોગ ભરતભાઈ આવું બધું હતું, પણ ખૂબ લાંબા ડાયલોગ હોય છતાં પણ સુંદર રીતે એ વાતને રજૂઆત કરી. અને સાથે માનો કે આજે સાથે એટલે પેપર ઉપર વાત બનાવી એટલે અમે બે લગભગ 1.5 વર્ષ સુધી મહેનત કરી અને પછી ટેકનિકલી એવા રૂપાંગભાઈ, અહીંયા રૂપાંગભાઈ ત્રીજો એંગલ અમારો રૂપાંગભાઈ નાખે 30 વર્ષનો અનુભવ એ સ્ક્રિપ્ટમાં પેપર ઉપર 3 જણાનું કોમ્બિનેશન થયું પછી કે આને કેમ કરવું અને એ ફિલ્મ સુંદર રીતે 3 બેઝ બન્યા અને આ રીતે ફિલ્મ એક સારી બનાવી. એના મને એમ કે જે ડ્રીમ હતું મારું એ લેવલે આખી ફિલ્મ પ્લાન કરી કે આવું મારું ડ્રીમ હતું. એવી એક ફિલ્મ પ્લાનિંગથી 3 જણનું કોમ્બિનેશન 3 એંગલ ઉપરથી સરસ રીતે થયું અને બધા કલાકાર મિત્રો, આજે મોટી વાત એ છે કે ટીમના બધા સિનિયર આર્ટિસ્ટો અત્યારે હાજર છે. તો જૈમિનીબેનને વિનંતી કે ત્યારે ઊભા થાય અને અહીંયા આવે. જૈમિનીબેન પણ ખૂબ સિનિયર આર્ટિસ્ટ છે.